આવેલ હોસ્પિટલ ખાતે નેશનલ હેલ્થ મિશન અંતર્ગત હોસ્પિટલમાં બાળ રોગ વિભાગ અને પ્રસૂતિ ગૃહની મુલાકાત લીધી હતી. વડોદરા શહેરમાં આવેલ હોસ્પિટલ ખાતે નેશનલ હેલ્થ મિશન અંતર્ગત હોસ્પિટલના બાળ રોગ વિભાગ અને પ્રસૂતિ ગૃહમાં મુલાકાત લીધી હતી. નેશનલ હેલ્થ મિશન અંતર્ગત આજે કોમલ રિવ્યુ મિશનની ટીમ વડોદરા શહેરની સયાજી હોસ્પિટલના અલગ અલગ સ્ટેટમાં આવેલ લોકોને અલગ અલગ ટાઈમે લોકો વિઝિટ માટે આવે છે, અમુક સ્ટેટમેન્ટ આપે છે, મુલાકાત કરતા હોય છે. ત્યારે આ વર્ષે વડોદરા અને કચ્છ જિલ્લામાં આવેલ સરકારી હોસ્પિટલમાં નેશનલ હેલ્થ અંતર્ગત આજે કોમલ રિવ્યુની ટીમ વિઝિટ માટે આવેલ છે. એના પ્રમાણે ગવર્મેન્ટને પછી જે કંઈ સુધારા વધારા કરવાના છે લાગે છે તે કરવામાં આવે છે. પ્રોગ્રામમાં ચર્ચા કરવામાં આવે છે અને સૂચન કરવામાં આવે છે. તેનો સૂચનનો સાંભળીને અમલ કરવામાં આવે છે. સાથે આજે વડોદરા શહેરની સયાજી હોસ્પિટલના બાળ વિભાગ અને પ્રસૂતિ વિભાગની મુલાકાત લીધી હતી. ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાની જે મિનિસ્ટ્રી ઓફ હેલ્થ છે એનું જે નેશનલ હેલ્થ મિશન જે પ્રોગ્રામ છે, તો એ લોકો એની અંતર્ગત ગુજરાત નેશનલ હેલ્થ મિશનની અંતર્ગત એ લોકો જે દરેક સ્ટેટમાં જે હેલ્થ પ્રોગ્રામ્સ જે ચલાવતા હોય એની કોમન રિવ્યૂ મિશન જે મિટિંગ એ લોકો એના માટે એ લોકો દરેક સ્ટેટમાં ફ્રિકવન્ટલી વિઝિટ કરતા હોય. અલગ અલગ સ્ટેટમાં એ લોકો અલગ અલગ ટાઈમે એ લોકો એ વિઝિટ માટે જતા હોય. અમુક સ્ટેટમાં એવું જરૂર લાગે તો દર વર્ષે જાય. જે સ્ટેટમાં એમને એવું લાગે કે ના થોડું વધારે વ્યવસ્થિત છે, બરાબર ચાલે છે, તો કદાચ એટલા ફ્રિકવન્ટલી ના આવે. તો ગુજરાતમાં 4 વર્ષે આવી છે અને આ વર્ષે એ લોકો વડોદરા અને કચ્છ જિલ્લામાં એ લોકો એની વિઝિટ કરે છે. તો નેશનલ હેલ્થ મિશનની અંતર્ગત જે પ્રોગ્રામ ચાલતા હોય એ ડિપાર્ટમેન્ટ, એટલે એમાં મેઇનલી ગાયનેકોલોજી ડિપાર્ટમેન્ટ અને પીડિયાટ્રિક્સ ડિપાર્ટમેન્ટ છે. એટલે એની અંદરમાં જે પ્રોગ્રામ્સ બધા ચાલતા હોય એની એ લોકો મુલાકાત લઈ અને એ લોકો એનો ઓવરઓલ સર્વે કરે અને એના પછી ત્યાં રિપોર્ટ સબમિટ થાય. એના પ્રમાણે ગવર્મેન્ટને પછી આગળ જે કંઈ સુધારા વધારા કરવા જેવા લાગે કે અમારા પ્રોગ્રામમાં આને લીધે કદાચ હજુ આટલો વધારે ફાયદો કરવો હોય તો થોડા વધારે ફંડની જરૂર છે, વધારે સ્ટાફની જરૂર છે, એવું એ લોકોને જે કંઈ લાગે. કોઈક જગ્યાએ એમને એવું લાગે કે ના આ બરાબર નથી થઈ રહ્યું ને કંઈક સુધારાની જરૂર છે, તો એ આના પછી એ લોકો રિપોર્ટ મોકલે ને એના પ્રમાણે એ જ થતું હોય. મારું નામ ડૉક્ટર શ્રેયા છે. હું આમ એડિશનલ મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ છું અને અત્યારે ઇન્ચાર્જ મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ છું.